હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડમીનું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર એપ્રિલ સેકન્ડ વીકનું. લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણે પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે રિસેન્ટલી શોર્ટેજ રૂટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કયા બે ડેસ્ટિનેશન વચ્ચે? તો લેહ, લદ્દાખ અને મનાલીની વચ્ચે. બરાબર ને? તો લદ્દાખ અને મનાલીને જોડતો એક શોર્ટેજ રૂટ હમણાં બનાવવામાં આવ્યો છે અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એના વિશે વાત કરીએ. તો આ જે રોડ છે એનું નામ છે નિમ્બુ પદમ દારચા રોડ. નિમ્બુ પદમ દારચા રોડ. હવે આ રોડ વિશે જો હું વાત કરું ફ્રેન્ડ્સ, તો એકચ્યુઅલી મનાલી જે હિમાચલ પ્રદેશની અંદર છે અને લેહ જે લદ્દાખની અંદર છે, બરાબર ને? આ બંને ડેસ્ટિનેશનને કનેક્ટ કરતો એક રસ્તો, બરાબર, એ જે ક્યાંથી પસાર થાય છે? તો દારચા જે હિમાચલ પ્રદેશમાં છે, પદમ જે લદ્દાખની અંદર છે અને નિમ્બુ એ પણ લદ્દાખની અંદર છે. તો આ દારચા પદમ નિમ્બુ રોડ, દારચા પદમ નિમ્બુ રોડ, બરાબર, એ હમણાં એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે કોને કનેક્ટ કરશે? મનાલી અને લેહને કનેક્ટ કરશે, બરાબર ને? હિમાચલ પ્રદેશ અને લદ્દાખને કનેક્ટ કરતો એક શોર્ટેસ્ટ રૂટ બનાવવામાં આવ્યો છે ફ્રેન્ડ્સ, બરાબર ને? અને આ રૂટની અંદર એકમાત્ર પાસ આવે છે. કયો પાસ આવે છે? સિંકુલા પાસ. ધ્યાનમાં રાખવાનું છે, સિંકુલા પાસ. હવે આ આખો રોડ કોના દ્વારા બનાવવામાં આવ્યો છે? બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા, બીઆરઓ દ્વારા. હા, નામ પરથી જ ખબર પડે છે કે આ સંસ્થાનું કામ રોડ બનાવવાનું તો છે, પણ કઈ જગ્યાએ? બોર્ડર એરિયાની અંદર. તો બોર્ડર એરિયાની અંદર જ્યાં એબનોર્મલ કન્ડિશન હોય, રોડને કન્સ્ટ્રક્ટ કરવા માટેની એબનોર્મલ કન્ડિશન હોય, કે જ્યાં બહુ બરફ પડતો હોય, જ્યાં બહુ જ વરસાદ પડતો હોય, બરાબર ને? ખૂબ જ મોટા મોટા પહાડો હોય, તો એ પહાડોને તોડીને અહીંયા રોડ બનાવવાનું કામ કોણ કરે છે ફ્રેન્ડ્સ? બીઆરઓ કરે છે, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. અને એ જ સંસ્થા દ્વારા આ રોડ તૈયાર કરવામાં આવ્યો છે, બરાબર. અને આ જે સિંકુલા પાસ ટનલ છે, સિંકુલા પાસ જે હિમાચલ પ્રદેશ અને લદ્દાખને જોડતી એ ટનલ છે, એ પણ અંડર કન્સ્ટ્રક્શનમાં છે અને એ પણ કોણ બનાવી રહ્યું છે ફ્રેન્ડ્સ? બીઆરઓ બનાવી રહ્યું છે, બરાબર ને? તો ધ્યાનમાં રાખવાનું છે કે હમણાં રિસેન્ટલી દારચા દારચા પદમ નિમ્બુ રોડ જે હમણાં રિસેન્ટલી જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તે કયા બે સ્ટેટને કનેક્ટ કરતું છે? તો હિમાચલ પ્રદેશ અને લદ્દાખને, હિમાચલ પ્રદેશ અને લદ્દાખને, બરાબર ને? અને સિંકુલા પાસ કોને કોને કનેક્ટ કરે છે? તો તે પણ હિમાચલ પ્રદેશ અને લદ્દાખને, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને સમજમાં આવ્યું હશે. તો જે રીતે મેં તમને કીધું કે આ રોડનું જે વિસ્થાપન કર્યું છે, બરાબર, એ કોના દ્વારા કરવામાં આવ્યું છે? બીઆરઓ દ્વારા કરવામાં આવ્યું છે, બરાબર ને? રાઈટ. જો આ રોડના સિગ્નિફિકન્સ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો આ રોડ એ ઓલ વેધર રોડ હશે, બરાબર ને? ગરમી, ઠંડી અને વરસાદ ત્રણે ઋતુમાં આ રોડ ઉપરથી ટ્રાન્સપોર્ટેશન કરી શકાશે, જેના કારણે લદ્દાખની કનેક્ટિવિટી રેસ્ટ ઓફ ધ કન્ટ્રી સાથે વધશે, બરાબર ને? જેથી કરીને આપણે ડિફેન્સ પ્રિપેરનેસ, કારણ કે આપણું જે બોર્ડર એરિયા છે, મેનલી જો હું ચીનની વાત કરું તો લદ્દાખની અંદર વધારે છે, બરાબર ને? તો જ્યારે કોઈ ડિફેન્સ પ્રિપેરનેસ માટે પણ આપણે જો લદ્દાખની અંદર કોઈ પણ વેપન્સ મોકલવા હોય, કોઈ પણ કન્ડિશનમાં, કોઈ પણ ઋતુની અંદર, તો તમે આ રોડની અંદરથી ટ્રાન્સપોર્ટેશન કરીને મોકલી શકાય છે, બરાબર ને? તો ડિફેન્સ પ્રિપેરનેસ પણ આપણી મજબૂત બનશે. લદ્દાખની કનેક્ટિવિટી બાકીના રેસ્ટ ઓફ કન્ટ્રી સાથે કનેક્ટિવિટી વધશે. અને આ જે રોડ જ્યાંથી પસાર થાય છે તે ઝાંસ્કર વેલી, લદ્દાખમાં એક ઝાંસ્કર વેલી કરીને એક એરિયા છે, તેની ઇકોનોમિક કન્ડિશન પણ વધશે, ત્યાં ઇકોનોમિક ડેવલપમેન્ટ થશે, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ટોટલ સોલર એક્લિપ્સ જોવા મળ્યું નોર્થ અમેરિકાની અંદર. મતલબ સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું નોર્થ અમેરિકાની અંદર. કયા 3 દેશોમાં? મેક્સિકો, યુએસ અને કેનેડામાં, બરાબર ને? મેક્સિકો, યુએસ અને કેનેડામાં ટોટલ સોલર ઇક્લિપ્સ જોવા મળ્યું, બરાબર ને? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. એના વિશે વાત કરીએ કે ટોટલ સોલર ઇક્લિપ્સ કોને કહેવાય, સંપૂર્ણ સૂર્યગ્રહણ કોને કહેવાય, એના વિશે જોઈએ. હવે સંપૂર્ણ સૂર્યગ્રહણ શું છે એને જોતા પહેલા સૂર્યગ્રહણ શું છે એના વિશે ખબર હોવી જોઈએ. કે જ્યારે તમને ખબર છે ફ્રેન્ડ્સ કે આપણા પૃથ્વીની આસપાસ કોણ પરિભ્રમણ કરે છે? ચંદ્ર. અને સૂર્યની આસપાસ કોણ પરિભ્રમણ કરે છે? પૃથ્વી. તો જ્યારે જ્યારે એક એવી કન્ડિશન આવે કે પૃથ્વી અને સૂર્યની વચ્ચે કોણ આવી જાય? ચંદ્ર આવી જાય. પૃથ્વી અને સૂર્યની વચ્ચે કોણ આવી જાય? ચંદ્ર. ત્યારે પૃથ્વી ઉપરથી અમુક એરિયા ઉપરથી આપણને શું દેખાય? સૂર્યગ્રહણ દેખાય. મતલબ સૂર્ય ન દેખાય, કારણ કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે કોણ આવી ગયું છે? ચંદ્ર આવી ગયું છે, બરાબર ને? તો આ કન્ડિશનને કહેવાય સૂર્યગ્રહણ. હવે સૂર્યગ્રહણ મેઇનલી 4 ટાઈપના હોય. સૂર્યગ્રહણ મેઇનલી 4 ટાઈપના હોય. એક ટોટલ સોલર ઇક્લિપ્સ, એક એન્યુલર સોલર ઇક્લિપ્સ, એક પાર્શિયલ સોલર ઇક્લિપ્સ અને એક હાઇબ્રિડ સોલર ઇક્લિપ્સ, બરાબર ને? ટોટલ સોલર ઇક્લિપ્સ કોને કહેવાય ફ્રેન્ડ્સ? તો
ચંદ્ર દ્વારા સંપૂર્ણ સૂર્યને કવર કરી લેવામાં આવે, આપણને સૂર્ય દેખાય જ નહીં, બરાબર ને? તો એવા સોલર ઇક્લિપ્સને કહેવાય ટોટલ સોલર ઇક્લિપ્સ, બરાબર. એન્યુલર સોલર ઇક્લિપ્સ કોને કહેવાય? કે ચંદ્ર દ્વારા આખો ચંદ્ર સૂર્યને કવર કરી લે છે, પણ તેમ છતાં આપણને ખબર છે કે સૂર્ય એ ચંદ્ર કરતા ઘણો મોટો છે, તો ભલે આખો ચંદ્ર એ સૂર્યને કવર કરી લેશે, પણ જે સૂર્યની અમુક આઉટર રિંગ આપણને દેખાય તો તેવા સૂર્યગ્રહણને કહેવાય એન્યુલર સોલર ઇક્લિપ્સ કહેવાય, બરાબર ને? ઓકે. અને જો હું પાર્શિયલ સોલર ઇક્લિપ્સની વાત કરું તો તેમાં આખો ચંદ્ર એ સૂર્યને કવર નથી કરતો, બરાબર ને? ચંદ્રનો અમુક જ પાર્ટ એ સૂર્યને કવર કરે છે અને ક્રેસન્ટ શેપનો દેખાય છે. સૂર્ય કેવો દેખાય છે? ક્રેસન્ટ શેપનો, બરાબર ને? તો આવા સૂર્યગ્રહણને કહેવાય પાર્શિયલ સોલર ઇક્લિપ્સ, બરાબર. અને હાઇબ્રિડ સોલર ઇક્લિપ્સ કોને કહેવાય? કે એક એવું સૂર્યગ્રહણ કે જે પાર્શિયલથી શરૂ થાય, પાર્શિયલ સૂર્યગ્રહણ પણ દેખવા મળે, એન્યુલર સૂર્યગ્રહણ પણ દેખવા મળે અને ટોટલ પણ દેખવા મળે. એક એવું સૂર્યગ્રહણ કે જેમાં ત્રણ ટાઈપના સૂર્યગ્રહણ દેખવા મળે, જે ખૂબ જ રેર હોય છે, તેવા સૂર્યગ્રહણને કહેવાય હાઇબ્રિડ સૂર્યગ્રહણ, બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને ખબર પડી હશે. અને અત્યારે જે આ યુએસ, મેક્સિકો અને કેનેડામાં કયું સૂર્યગ્રહણ દેખાયું છે ફ્રેન્ડ્સ? ટોટલ સોલર ઇક્લિપ્સ દેખાયું છે, બરાબર ને? મતલબ સંપૂર્ણ ચંદ્ર દ્વારા સૂર્યને કવર કરી દેવામાં આવ્યું છે, બરાબર. સૂર્યનો એક પણ પાર્ટ દેખાઈ રહ્યો નથી. ઓકે. તો આ ટોટલ સોલર ઇક્લિપ્સ વિશે વાત કરીએ, બરાબર ને? ઓકે. હવે આ જો હું સંપૂર્ણ સૂર્યગ્રહણની વાત કરું ને ફ્રેન્ડ્સ, તો દેખો, આ પૃથ્વી છે, આ સૂર્ય છે અને એની વચ્ચે ચંદ્ર આવી ગયું છે, બરાબર. ચંદ્ર આવી ગયું છે. હવે ચંદ્ર આ લોકેશન ઉપર છે, એના કારણે જે આ એરિયા જે છે, આ એરિયા પૃથ્વી પરનો, એને કહેવાય ઉમ્બ્રા રિજિયન. એને શું કહેવાય? ઉમ્બ્રા રિજિયન. અને જે આ એરિયા છે, જ્યાંથી પણ સૂર્યગ્રહણ દેખાશે, પણ સંપૂર્ણ નહીં દેખાય, પણ સૂર્યગ્રહણ દેખાશે ખરું, તેને કહેવાય પેનુમ્બ્રા રિજિયન. તો હમણાં રિસેન્ટલી જે સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું છે, એ કયા રિજિયનમાં જોવા મળે? ઉમ્બ્રા રિજિયનમાં. મતલબ આ રિજિયનમાં, મતલબ યુએસ, કેનેડા અને મેક્સિકો એ પૃથ્વીના આ રિજિયનમાં આવેલા હશે, એના કારણે તેમને સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાયું હશે. આ રિજિયનને શું કહેવાય? ઉમ્બ્રા રિજિયન કહેવાય. કયો રિજિયન કહેવાય ફ્રેન્ડ્સ? ઉમ્બ્રા રિજિયન. જ્યાંથી સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાય તેને ઉમ્બ્રા રિજિયન કહેવાય. તો જે પ્રદેશ એ ઉમ્બ્રા રિજિયનમાં કવર થતા હોય તેમને સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખવા મળે, અને જે પ્રદેશ પેનુમ્બ્રા રિજિયનમાં કવર થતા હોય તેમને સૂર્યગ્રહણ દેખવા મળે. સિમ્પલ, બરાબર ને? ઓકે. તો આ યુએસ, કેનેડા અને મેક્સિકો એ ઉમ્બ્રા રિજિયનમાં કવર થતા દેશો છે, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. હવે આ એકચ્યુઅલી આ ઉમ્બ્રા રિજિયન જ્યાંથી સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળે છે, એ આખી પૃથ્વીનો માત્ર 1% હિસ્સો છે. આખી પૃથ્વીનો માત્ર 1% હિસ્સો છે, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ, આ 2024ની અંદર યુએસ, મેક્સિકો અને કેનેડાની અંદર સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું. હવે યુએસ, મેક્સિકો અને કેનેડાની અંદર સંપૂર્ણ સૂર્યગ્રહણ ક્યારે જોવા મળશે ફ્રેન્ડ્સ? 400 વર્ષ પછી જોવા મળશે. એક પર્ટિક્યુલર રિજિયન ઉપર ફરીથી ટોટલ સૂર્યગ્રહણ ક્યારે જોવા મળે? 400 વર્ષ પછી. અને જો તમને એવું પૂછવામાં આવે કે ટોટલ સૂર્યગ્રહણ પૃથ્વી ઉપર કોઈ પણ લોકેશન ઉપર કેટલા વર્ષે જોવા મળે, તો 18 મહિને જોવા મળે. કેટલા મહિને જોવા મળે? 18 મહિને જોવા મળે, બરાબર ને? અને એક પર્ટિક્યુલર લોકેશન ઉપર 400 વર્ષે રિપીટ થાય, બરાબર ને? ઓકે. તો અને ઉમ્બ્રા રિજિયનમાં જે રિજિયન કવર થાય ત્યાં સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળે. ઓકે. જે રીતે મેં તમને કીધું કે ટોટલ સૂર્યગ્રહણ છે ને એ ખૂબ જ દુર્લભ છે, બરાબર. અને જ્યારે દર વર્ષે છે ને 2 થી 5 સૂર્યગ્રહણ હોઈ શકે છે, પણ એમાં કુલ જે ટોટલ સૂર્યગ્રહણ છે દર 18 મહિનામાં એકવાર થાય, બરાબર ને? અને પૃથ્વી પરનું કોઈ ચોક્કસ સ્થળ ઉપર 400 વર્ષની અંદર એક વખત ટોટલ સૂર્યગ્રહણ જોવા મળે, બરાબર ને? અને એ કયા રિજિયનમાં જોવા મળે? ઉમ્બ્રા રિજિયનમાં, જે વિશ્વમાં માત્ર 1% કરતાં પણ ઓછો હિસ્સો છે, બરાબર ને? તો ખૂબ જ રેર જગ્યાએ આ રેર સૂર્યગ્રહણ જોવા મળતું હોય છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. આઈ થિંક તમને આમાં ખબર પડી હશે. નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે રિસન્ટલી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અપોઇન્ટ કરવામાં આવ્યા 2 મેમ્બર્સને, શેની અંદર? સિક્યુરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલની અંદર, બરાબર ને? સેટની અંદર. તો આ સિક્યુરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ શું છે એના વિશે વાત કરીએ. ઓકે. હવે જો હું સિક્યુરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો આ એક તમે કહી શકો એક કોર્ટ જેવું કામ કરે છે. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં સ્કોર્સ 2.0 વિશે ભણ્યા હતા. ઓકે. આ સ્કોર્સ 2.0 શું હતું ફ્રેન્ડ્સ? એક એવું પ્લેટફોર્મ જ્યાં સેબીની અંડરમાં જેટલી પણ રજિસ્ટર્ડ કંપનીઓ છે
એના અગેન્સ્ટમાં ઇન્વેસ્ટરે અગર કોઈ કમ્પ્લેન નોંધાવી હોય તો કયા પ્લેટફોર્મ પર જઈને નોંધાવી શકે? સ્કોર્સ પ્લેટફોર્મ પર જઈને નોંધાવી શકે. બરાબર, ઓકે. અને આપણે ભણેલા હતા કે તેમાં રિવ્યુ સિસ્ટમના 2 લેવલ હતા. પહેલું લેવલ શું હતું? પહેલાં તો ફોર એક્ઝામ્પલ કોઈ ઇન્વેસ્ટર કોઈ કંપનીના અગેન્સ્ટમાં કમ્પ્લેન ફાઇલ કરે છે તો એ કોની પાસે જશે? સૌથી પહેલાં તો રેગ્યુલેટેડ એન્ટિટી પાસે જશે, મતલબ જે તે કંપની પાસે જશે. મતલબ સ્ટોક બ્રોકર હશે, સ્ટોક બ્રોકર પાસે જશે, અથવા કોઈ મ્યુચ્યુઅલ ફંડ હશે તો મ્યુચ્યુઅલ ફંડ પાસે જશે. બરાબર ને? સૌથી પહેલાં રેગ્યુલેટેડ એન્ટિટી પાસે જશે, જેને સેબી રેગ્યુલેટ કરે છે. હવે રેગ્યુલેટેડ એન્ટિટી દ્વારા જે પણ રિડ્રેસલ આપવામાં આવ્યું એ જો ઇન્વેસ્ટર એનાથી ડિસેટિસ્ફાઈડ થતો હોય તો એ ઇન્વેસ્ટર ક્યાં જશે? તો સૌથી પહેલી રિવ્યુ સિસ્ટમ સૌથી પહેલા ક્યાં જશે? ડેઝિગ્નેટેડ બોડી પાસે. ક્યાં જશે ફ્રેન્ડ્સ? ડેઝિગ્નેટેડ બોડી પાસે. બરાબર, જેને સેબી દ્વારા ડેઝિગ્નેટ કરવામાં આવી છે કે ભાઈ રેગ્યુલેટર એન્ટિટી દ્વારા જે રિડ્રેસલ આપવામાં આવે, જો ઇન્વેસ્ટર તેનાથી ડિસેટિસ્ફાઈડ હોય તો ઇન્વેસ્ટર હવે કઈ જગ્યાએ કમ્પ્લેન નોંધાવશે? ડેઝિગ્નેટેડ બોડી પાસે. અને આ ડેઝિગ્નેટેડ બોડી દ્વારા જે રિડ્રેસલ આપવામાં આવે એનાથી પણ ઇન્વેસ્ટર ડિસેટિસ્ફાઈડ હોય તો ઇન્વેસ્ટર ક્યાં જશે? સેબી પાસે જશે. અને જે સેબી દ્વારા પણ જે રિડ્રેસલ આપવામાં આવ્યું કમ્પ્લેનનું અને એનાથી પણ ઇન્વેસ્ટર ડિસેટિસ્ફાઈડ હોય તો એ સેબીની કમ્પ્લેન લઈને કઈ જગ્યાએ જઈ શકે? સેટની અંદર. ક્યાં જઈ શકે ફ્રેન્ડ? સેટની અંદર, જેને શું કહીએ છીએ આપણે? સિક્યુરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ કહીએ છીએ આપણે. સિક્યુરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ કહીએ છીએ. બરાબર ને? ઓકે. તો આ સેટ શું છે? તો સેબી જેવી સંસ્થા, સેબી જેવી બીજી ઘણી સંસ્થા છે જેના અગેન્સ્ટમાં જો કમ્પ્લેન નોંધાવી હોય તો ઇન્વેસ્ટર અથવા કોઈ પણ વ્યક્તિ ક્યાં જઈ શકે? સિક્યુરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલમાં જઈ શકે. બરાબર, તો સેબી, પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી, પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સેબી, આ 3 સંસ્થાની અગેન્સ્ટમાં જો કોઈ કમ્પ્લેન નોંધાવી હોય તો સિક્યુરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલમાં જવાનું હોય છે ફ્રેન્ડ્સ. બરાબર ને? તેને સેબી એક્ટ 1992 હેઠળ બનાવવામાં આવી છે. બરાબર, અને આ એક 3 સંસ્થા સેબી, પીએફઆરડીએ અને આઈઆરડીએની વિરુદ્ધ કમ્પ્લેન નોંધવા માટે એક સંસ્થા ડેઝિગ્નેટ કરવામાં આવી છે. બરાબર ને? સિક્યુરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ. આઈ થિંક તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ. અને આ સંસ્થાની અંદર હમણાં 2 અપોઇન્ટમેન્ટ થઈ છે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ સેટ શું છે એ તમને ખબર હોવી જોઈએ ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે. નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ઓકુસની મીટિંગ થયેલી હતી અને ઓકુસના જે પાર્ટનર કન્ટ્રીઝ છે, ઓકુસ ગ્રુપના જે પાર્ટનર કન્ટ્રીઝ છે તેમના દ્વારા ઓકુસ ગ્રુપને એક્સપાન્ડ કરવાની વાત થઈ રહી છે, જેથી કરીને ચાઇનાને ડિટર કરી શકાય. તો એના વિશે વાત કરીએ. આપણા માટે ઓકુસ ગ્રુપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો એકચ્યુઅલી આ ઓકુસ ગ્રુપની સ્થાપના ક્યારે કરવામાં આવી ફ્રેન્ડ્સ? 2021માં કરવામાં આવી. અને નામ પરથી જ ખબર પડે છે કે આ જે ગ્રુપમાં કોણ કોણ મેમ્બર છે? ઓસ્ટ્રેલિયા, યુકે અને યુએસ, આ 3 કન્ટ્રીનું એક ગ્રુપ છે. બરાબર, આ 3 કન્ટ્રીનું એક ગ્રુપ છે જે ડિફેન્સ સિક્યુરિટી ઇમ્પ્રૂવ કરવા માટે આ 3 કન્ટ્રી દ્વારા બનાવવામાં આવેલું હતું. બરાબર ને? હવે આ ગ્રુપ એક્સપાન્ડ થવા માંગે છે જેથી ઇન્ડો પેસિફિક રિજનની અંદર ચાઇનાના પાવરને ડિટર કરી શકાય. ઓકે, તો એના વિશે વાત કરીએ. તો જો હું ઓકુસ વિશે વાત કરું ફ્રેન્ડ્સ તો એકચ્યુઅલી 2 પિલરમાં કામ કરે છે, પિલર 1 અને પિલર 2. જો ઓકુસનો પિલર 1 વિશે વાત કરું ને તો લાસ્ટ યર જ આપણે ન્યૂઝમાં ભણેલા હતા કે ઓસ્ટ્રેલિયા કે યુએસ અને યુકે એ ઓસ્ટ્રેલિયાને ન્યુક્લિયર સબમરીન આ ન્યુક્લિયર સબમરીન બનાવવા માટે ટેકનોલોજી પ્રોવાઈડ કરી. યુએસ અને યુકે ઓસ્ટ્રેલિયાને ઓકુસ ગ્રુપની અંડરમાં ન્યુક્લિયર સબમરીન બનાવવા માટે ટેકનોલોજી પ્રોવાઈડ કરી. ઓકે, ન્યુક્લિયર સબમરીન બનાવવા માટે ટેકનોલોજી. ન્યુક્લિયર સબમરીન નથી પ્રોવાઈડ કરતા. કોઈ પણ દેશ ઓસ્ટ્રેલિયાને ન્યુક્લિયર સબમરીન પ્રોવાઈડ ના કરી શકે, અથવા કોઈ પણ દેશ ઓસ્ટ્રેલિયા પાસેથી ન્યુક્લિયર સબમરીન ખરીદી પણ ના શકે. કેમ? કારણ કે ઓસ્ટ્રેલિયાએ એક ટ્રીટી સાઇન કરી છે, એનપીટી, ઓકે, અથવા નોન પ્રોલિફરેશન ટ્રીટી. તો આ એનપીટી ઉપર હસ્તાક્ષર કરનાર દેશ એ કોઈ પણ દેશ પાસેથી ના તો ન્યુક્લિયર વેપન્સ ખરીદી શકે અને કોઈ પણ દેશને ન્યુક્લિયર વેપન્સ આપી શકે. બરાબર ને? તો અહીંયા ન્યુક્લિયર વેપન્સ ડાયરેક્ટલી નથી આપતા યુએસ અને યુકે, પણ ઓસ્ટ્રેલિયાને યુએસ અને યુકે ટેકનોલોજી પ્રોવાઈડ કરી ન્યુક્લિયર સબમરીન બનાવવા માટેની. બરાબર ને? કયા ગ્રુપની અંડરમાં? ઓકુસ ગ્રુપના પિલર 1 ના અંડરમાં. બરાબર ને? ઓકે. અને જો પિલર 2 ની વાત કરું ફ્રેન્ડ્સ તો પિલર 2 નું મેઇન ઓબ્જેક્ટિવ છે કે આ 3 કન્ટ્રીમાં ડિફેન્સ સિક્યુરિટી ડેવલપ કરવાનો.
બરાબર. ડિફેન્સની અંદર ઇનોવેશન લાવવાનો, કેપેસિટી ઇમ્પ્રૂવ કરવાનો, કેવી રીતના, કયા કયા ક્ષેત્રમાં, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં, ક્વોન્ટમ ટેકનોલોજીમાં, નવીનતાની અંદર, માહિતીની વહેંચણી અને સાયબર સિક્યુરિટીની અંદર, અંડર સી ડેવલપમેન્ટ કરવું, હાઇપરસોનિક અને કાઉન્ટર હાઇપરસોનિક અને ઇલેક્ટ્રોનિક વોરફેર ડોમેન્સની અંદર, આ બધા ડિફેન્સ સેક્ટરની અંદર બરાબર કેપેબિલિટી ઇમ્પ્રૂવ કરવા માટે આ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. બરાબર ને. તો 2 પિલરમાં કામ કરે છે ઓકુસ. એક પિલરની અંદર તો ઓસ્ટ્રેલિયાને ન્યુક્લિયર સબમરીન વિશે ટેકનોલોજી પ્રોવાઈડ કરવામાં આવે છે અને બીજા પિલરની અંદર ડિફેન્સ કેપેબિલિટી ઇમ્પ્રૂવ કરવાની વાત થઈ રહી છે. બરાબર ને. અને આ ગ્રુપને એક્સપાન્ડ કરવા માટે હમણાં રિસેન્ટલી આ ત્રણ દેશ વિચારી રહ્યા છે. બરાબર ને. ઓકે. તો તમને ખબર પડી હશે કે ઓસ્ટ્રેલિયા કયા ટ્રીટીનું સાઇન કર્યું છે. ઓસ્ટ્રેલિયાએ એનપીટી, ન્યુક્લિયર પ્રોલિફરેશન ટ્રીટી. અને આ ટ્રીટીની અંડરમાં જે પણ દેશ સાઇન કરે તે કોઈ પણ દેશ પાસેથી પરમાણુ શસ્ત્ર ખરીદી પણ ના શકે અને વેચી પણ ના શકે. એટલા માટે ઓસ્ટ્રેલિયાએ ટેકનોલોજી લીધી છે અહીંયાથી યુએસ અને યુકે પાસેથી. બરાબર ને. જેમાં યુએસ ટેકનોલોજી પ્રોવાઈડ કરે છે, યુકે ડિઝાઇન પ્રોવાઈડ કરશે. બરાબર ને. ઓકે. અને ઓસ્ટ્રેલિયા દુનિયામાં 7મું દેશ બનશે કે જેની પાસે ન્યુક્લિયર સબમરીન બનાવવા માટેની ટેકનોલોજી હશે. બરાબર ને. અને ઓસ્ટ્રેલિયા એ દુનિયાનો બીજો એવો દેશ છે યુકે પછીનો કે જેની પાસે યુએસની ટેકનોલોજી વાળું ન્યુક્લિયર સબમરીન હશે. બરાબર ને. ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસન્ટલી ઇઝરાયલ દ્વારા ડિપ્લોય કરવામાં આવ્યું સીડોમ ડિફેન્સ સિસ્ટમ પહેલી વખત. અને એના વિશે વાત કરીએ. સીડોમ ડિફેન્સ સિસ્ટમ શું છે? ઇઝરાયલનું એક આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ છે. એના ઉપરથી આ સીડોમ ડિફેન્સ સિસ્ટમ બનાવવામાં આવ્યું છે. બરાબર ને. તો એ આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ શું છે એના વિશે પણ સમજીશું આપણે. ઓકે. ઓકે. હવે જો હું ઇઝરાયલના આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ વિશે વાત કરું, આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ એકચ્યુઅલી ઇઝરાયલે આ ડિફેન્સ સિસ્ટમ 2011માં બનાવવામાં આવેલું હતું. કોના દ્વારા? તો રફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ અને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ આ બંને કંપની સાથે મળીને 2011માં આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ બનાવેલું હતું. બરાબર. હવે આ આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમની અંદર શું હોય ફ્રેન્ડ્સ? એના 3 મુખ્ય ઘટકો છે. 3 મુખ્ય ઘટકો છે. એક તો છે રડાર, એક છે કંટ્રોલ સિસ્ટમ અને એક છે ઇન્ટરસેપ્ટર, જેને આપણે લોન્ચર કહીશું. ઇન્ટરસેપ્ટર, જેને રોકેટ લોન્ચર પણ કહેવાય. હવે આ રડાર શું કરશે? ફોર એક્ઝામ્પલ, દુશ્મન દેશનું કોઈ મિસાઇલ આવી રહી છે, કોઈ મિસાઇલ હવામાંથી આવી રહી છે, તો આ રડાર જેવું તેના રેન્જમાં એ મિસાઇલ આવશે એટલે એને ડિટેક્ટ કરશે. આ રડારનું કામ છે ડિટેક્ટ કરવાનું. પછી કંટ્રોલ સિસ્ટમ, જેવું રડારે ડિટેક્ટ કર્યું કે ભાઈ આ મિસાઇલ આવી રહી છે, તો આ કંટ્રોલ સિસ્ટમ શું કરશે? એ મિસાઇલની પોઝિશનને લોકેટ કરશે કે ભાઈ કઈ પોઝિશન ઉપર છે, એક્ઝેક્ટલી કેટલી સ્પીડથી આવી રહી છે, વગેરે વગેરે. કંટ્રોલ સિસ્ટમ એ એનો કમાન્ડ કોને આપશે? ઇન્ટરસેપ્ટરને. અને ઇન્ટરસેપ્ટર એ કંટ્રોલ સિસ્ટમે નક્કી કરેલી પોઝિશન પ્રમાણે રોકેટ લોન્ચ કરશે. રોકેટ લોન્ચ કરશે અને આ રોકેટ એ દુશ્મનના આ રોકેટને મારી ગિરાવશે. બરાબર ને. તો આ છે આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ, જેના 3 મુખ્ય ઘટકો છે: રડાર, કંટ્રોલ સિસ્ટમ અને ઇન્ટરસેપ્ટર. 2011થી તે કાર્યરત છે અને જેટલા પણ મિસાઇલ તેને મારી ગિરાવી છે એમાંથી 90% કિસ્સામાં સક્સેસ સાબિત થયું છે. બરાબર ને. 90% કિસ્સામાં. ઓકે. તો આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ ઇઝરાયલ દ્વારા 2011માં લોન્ચ કરવામાં આવેલી હતી. પણ આ જે ડિફેન્સ સિસ્ટમ છે એ લેન્ડ ઉપરથી કાર્ય કરે છે. હાલાકી તે પોર્ટેબલ છે. બરાબર. અને એક સાથે ઘણા બધા રોકેટ લોન્ચ કરી શકાય છે. બરાબર. અને એક સાથે ઘણા બધા રોકેટ જો આવતા હોય તો તેને ડિટેક્ટ પણ કરી શકાય છે. બરાબર ને. પોર્ટેબલ છે, ફ્લેક્સિબલ છે. પણ આ આયર્ન ડોમનું નવલ વર્ઝન એ ઇઝરાયલ દ્વારા લોન્ચ કરવામાં આવેલું હતું 2014ની અંદર. અને એ નવલ વર્ઝનને કહેવામાં આવે છે સીડોમ. સીડોમ એ 2014માં લોન્ચ કરવામાં આવેલું હતું, પણ એને કાર્યરત ક્યારે ડિક્લેર કરવામાં આવ્યું? 2022માં. અને એનો પહેલી વખત ઉપયોગ હમણાં કરવામાં આવી રહ્યો છે આ સીડોમનો. આ સીડોમની અંદર શું હોય ફ્રેન્ડ્સ? તો જહાજની અંદર જે 3 સિસ્ટમ હતી, પેલી કંટ્રોલ સિસ્ટમ, રડાર અને ઇન્ટરસેપ્ટર, એ 3 સિસ્ટમ એ આ સીડોમની અંદર ઇન્ટિગ્રેટેડ હોય. મતલબ રિસેપ્ટર પણ એ, કંટ્રોલ સિસ્ટમ પણ એ અને રડાર પણ એ. બરાબર ને. પણ 3 ઇક્વિપમેન્ટ એક જ ઇક્વિપમેન્ટમાં હશે અને ઇન્ટિગ્રેટેડ હશે, બરાબર, જેથી કરીને જગ્યા ઓછી રોકે. અને આ આખી બધી જ વસ્તુ એ શિપની ઉપર માઉન્ટ કરવામાં આવેલી હોય, જેથી કરીને જ્યારે દુશ્મનનું મિસાઇલ આવે, બરાબર, ત્યારે જહાજ ઉપરથી જ તેને કાઉન્ટર કરી શકાય અને મારી શકાય. સિમ્પલ. બરાબર ને. તો આ સીડોમ સિસ્ટમને ઇઝરાયલે પહેલી વખત એક્ટિવેટ કરી છે, એટલા માટે તે રિસન્ટ ન્યૂઝમાં છે. તો આઈ થિંક તમને ખબર પડી હશે સીડોમ શું છે, આયર્ન ડોમ શું છે અને ઇઝરાયલે તેને ક્યારે વિકસિત કરેલું હતું. બરાબર ને. ઓકે. ઓકે. તો
જો આયર્ન ડોમ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો 40 માઇલ કે તેથી ઓછી રેન્જ તરફથી દરેક મિસાઇલને મારવા માટે તે આ સિસ્ટમ બનાવેલી હતી, આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ. અને એક સાથે ઘણા બધા રોકેટ તે લોન્ચ કરી શકે છે, રાત દિવસ તે કામ કરવા માટે સક્ષમ છે. તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ પોર્ટેબલ પણ કરી શકાય છે, બરાબર ને. જે રીતે વાત કરીએ કે જે 3 સિસ્ટમ મેઇન છે આયર્ન ડોમમાં, રડાર, કંટ્રોલ સિસ્ટમ અને ઇન્ટરસેપ્ટર, બરાબર ને. આ 3 સિસ્ટમ એ સીડમની અંદર ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે, બરાબર. ઓકે, આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ. હમણાં રિસેન્ટલી ઇસરોએ એક માઇલસ્ટોન અચીવ કર્યું છે. એનું એક મિશન છે ઝીરો ઓર્બિટલ ડેબ્રિસ. એ મિશન તરફ એક માઇલસ્ટોન અચીવ કર્યો છે, બરાબર ને. એના વિશે વાત કરીશું. એ ન્યૂઝ સમજતા પહેલા આપણે ડેબ્રિસ એટલે તો ખબર છે તમને ફ્રેન્ડ્સ, કચરો. અને અહીંયા સ્પેસના કચરા વિશે વાત થઈ રહી છે, બરાબર. તો પૃથ્વીની આસપાસ જે ઓર્બિટ્સ છે જ્યાં સ્પેસનો કચરો ઘૂમી રહ્યો છે, બરાબર ને, એને શું કરવાનો પ્લાન છે ઈસરોનો? ઝીરો કરવાનો પ્લાન છે. કેવી રીતના તે જાણીએ. હવે જો સૌથી પહેલા તો સ્પેસનો કચરો કેવી રીતના ડેવલપ થાય એના વિશે વાત કરીએ. તો આપણો એક રોકેટ છે PSLV C-45 ફોર એક્ઝામ્પલ. PSLV તમને ખબર જ હશે, પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. આ PSLV C-45 રોકેટ એ 4 સ્ટેજમાં કામ કરે છે, 4 સ્ટેજમાં, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો, આ સ્ટેજ નંબર 1, આટલું એ સ્ટેજ નંબર 1 છે, બરાબર. પછી એનાથી થોડુંક ઉપર સ્ટેજ નંબર 2 છે, આ સ્ટેજ નંબર 3 છે, અને આ સ્ટેજ નંબર 4 છે. સ્ટેજ નંબર 1, 2, 3 અને 4, બરાબર. આ દરેક સ્ટેજમાં હવે ફોર એક્ઝામ્પલ તમને ખબર જ હશે કે અહીંયા PSLV C-45 ફોર એક્ઝામ્પલ મેં લોન્ચ કર્યું, તેને ઘણું વધારે અંતર કાપવાનું છે, તો એની અંદર ફ્યુઅલ્સની ઓબ્વિયસલી ખૂબ જ વધારે રિક્વાયરમેન્ટ હોય, બરાબર ને. તો આ જે નીચેના 3 સ્ટેજ છે એમાં તો ફ્યુઅલ જ હશે, બરાબર ને, રાઈટ. તો ફોર એક્ઝામ્પલ કે દરેક 3 સ્ટેજની અંદર ફ્યુઅલ ભરેલું છે, બરાબર ને. હવે સૌથી પહેલા સ્ટેજ 1નું ફ્યુઅલ ખાલી થઈ જાય. જેવું એ ફ્યુઅલ ખાલી થઈ જાય, બરાબર ને, તો એ સ્ટેજનો એ પાર્ટ રોકેટનો ડિસમેન્ટલ થઈને પૃથ્વી પર પડે, સમુદ્રમાં પડે, બરાબર. પછી ઉપર જતા સ્ટેજ 2નું ફ્યુઅલ ખાલી થઈ જાય, તો તે પાર્ટ પણ ડિસમેન્ટલ થઈને સમુદ્રમાં પડે. પછી સ્ટેજ 3નું ફ્યુઅલ ખાલી થતા તે પણ પાર્ટ ડિસમેન્ટલ થઈને સમુદ્રમાં પડે. પરંતુ સ્ટેજ 4ની અંદર તમે જોઈ શકો છો, સ્ટેજ 4ની અંદર ફ્યુઅલ તો હોય, સાથે સાથે શું હોય છે ફ્રેન્ડ્સ? સેટેલાઇટ, જે આપણે લોન્ચ કરવાનું છે, બરાબર ને. ઓકે, તો અહીંયા સ્ટેજ 4નું જે ફ્યુઅલ છે, બરાબર ને, એ જ્યારે ખાલી થશે, એ ક્યારે ખાલી થશે? જ્યારે તેનું મકસદ પૂરું થશે એના પછી જ ખાલી થશે, બરાબર. ઓકે, સ્ટેજ 4માં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અહીંયા સ્ટેજ 4માં તમે સેટેલાઇટ પણ આપણે મૂકીએ છીએ, બરાબર ને, કે જે સેટેલાઇટ આપણે લોન્ચ કરવાનું છે તે સેટેલાઇટને પણ આપણે અહીંયા રાખવામાં આવે છે. તો સ્ટેજ 4 કહી શકીએ કે જ્યાં સુધી ઓબ્જેક્ટિવ ક્લિયર નહીં થાય ત્યાં સુધી સ્ટેજ 4 વર્કિંગ રહેશે, બરાબર ને. પણ જેવું આપણે સેટેલાઇટ લોન્ચ કરી લઈએ એના સ્પેસિફિક લોકેશન ઉપર, એના પછી સ્ટેજ 4 પણ કામનો નહીં રહે. પરંતુ સ્ટેજ 4 એ પૃથ્વીના વાતાવરણથી ઘણું દૂર થઈ ગયો હોય, એટલે એ પૃથ્વી પર પાછો નહીં આવે, બરાબર ને. એ પૃથ્વી પર પાછો નહીં આવે, એ પૃથ્વીની વાતાવરણની આસપાસ કચરાની જેમ ઘૂમતો રહેશે. કેમ કચરાની જેમ? કારણ કે તેનો ઓબ્જેક્ટિવ તો કમ્પ્લીટ થઈ ગયો છે, હવે તેનું કોઈ કામ નથી, છતાં પણ તે પૃથ્વીના વાતાવરણની આસપાસ ઘૂમી રહ્યું છે. તો તેને શું કહેવાય? સ્પેસ ડેબ્રિસ કહેવાય ફ્રેન્ડ્સ. તેને શું કહેવાય? સ્પેસ ડેબ્રિસ કહેવાય, બરાબર ને. ઓકે, અને આવો સ્પેસ ડેબ્રિસ સેટેલાઇટને એક વખત લોન્ચ કર્યા પછી જે નકામું બનનારો જે રોકેટનો પાર્ટ છે તેને સ્પેસ ડેબ્રિસ કહીએ છીએ આપણે. અને આવો સ્પેસ ડેબ્રિસ તમે અહીંયા જુઓ કે 1957ની આસપાસ પૃથ્વીની આસપાસ સહેજ પણ કચરો નહોતો. 2005માં કેટલો કચરો ડેવલપ થઈ ગયો જુઓ ફ્રેન્ડ્સ. 2018માં એનાથી પણ વધારે, અને 2030માં તો આવી હાલત થવાની શક્યતા છે. તો આવી હાલત ન થાય એના માટે દુનિયાના ઘણા બધા દેશોની ઉપર કામ કરી રહ્યા છે, અને ઈસરો પણ કામ કરી રહ્યું છે. ઈસરો આ કચરાને ઝીરો કરવાના મિશન ઉપર છે, બરાબર ને. ઓકે, હવે આ કચરાને કેવી રીતના ઝીરો કરશે ઈસરો, એના વિશે વાત કરીએ. તો ઈસરોનો પ્લાનિંગ એવો છે ફ્રેન્ડ્સ, એકચ્યુઅલી એને ઇમ્પ્લિમેન્ટ પણ કરી દીધેલું છે, કે હમણાં રિસેન્ટલી PSLV C-58 લોન્ચ કરવામાં આવ્યું હતું. PSLV C-58, જેની માધ્યમથી એક્સપોસેટ લોન્ચ કરવામાં આવેલું હતું. એક્સપોસેટ વિશે આપણે ભણ્યા હતા. એક્સરેસને સ્ટડી કરવા માટે એક્સપોસેટ લોન્ચ કરવામાં આવેલું હતું. આ એક્સપોસેટને જે રોકેટ લઈ ગયું C-58, એ રોકેટની અંદર હજી આ ફોર્થ સ્ટેજ છે, ત્યાં સેટેલાઇટની સાથે સાથે પોયમ પ્લેટફોર્મ પણ એડ કરવામાં આવેલું હતું. પોયમ પ્લેટફોર્મ,
સેટેલાઇટની સાથે સાથે પોયમ પ્લેટફોર્મ પણ એડ કરવામાં આવેલું હતું આ PSLV C58ની અંદર, બરાબર ને. એક્સપોઝર સેટેલાઇટ જે એક્સરેસના સ્ટડી કરવા માટે લોન્ચ કરવામાં આવેલો હતો, ત્યાં સેટેલાઇટની સાથે સાથે સ્ટેજ 4ની અંદર પોયમ પ્લેટફોર્મ પણ લોન્ચ કરવામાં આવેલું હતું. આ પોયમ પ્લેટફોર્મનું ફૂલ ફોર્મ શું છે? PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ. પોયમનું ફૂલ ફોર્મ શું છે? PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ. આ પોયમ પ્લેટફોર્મ શું કામ કરશે ફ્રેન્ડ્સ? તો આપણે હમણાં શું જોયું કે કચરો કેમ ડેવલપ થાય છે? કારણ કે આ જે 4th સ્ટેજ છે એ સેટેલાઇટને લોન્ચ કર્યા પછી કશું કામ નથી કરતો અને સ્પેસની અંદર ઘૂમ્યા કરે છે, બરાબર ને. પરંતુ હવે આ 4th સ્ટેજની અંદર સેટેલાઇટની સાથે સાથે આ પ્લેટફોર્મ પણ એડ કરવામાં આવશે, પોયમ PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ. હવે આ પ્લેટફોર્મની અંદર એવી ચિપ્સ હશે કે જ્યારે આ સ્ટેજ 4 સેટેલાઇટ લોન્ચ કરી લે છતાં પણ તે કંઈક ને કંઈક પૃથ્વીની વાતાવરણની આસપાસ ઇન્વેસ્ટિગેટ કરતું રહે. એ ખાલી ફોકટનું ચક્કર ના ગુમાવે, બરાબર ને. એ કંઈક ને કંઈક ઇન્વેસ્ટિગેશન કરે તેના માટે એની અંદર અમુક ચીપ ગોઠવેલી હશે આ પોઈમ પ્લેટફોર્મની અંદર, બરાબર ને. હવે આ સેટેલાઇટને લોન્ચ કર્યા પછી આ સ્ટેજ 4 એ વિધાઉટ એની ઓબ્જેક્ટિવ નથી ઘૂમી રહ્યો, તો તેને સ્પેસ ડેબ્રિસ નહીં કહી શકાય ફ્રેન્ડ્સ. તે કશુંક રિસર્ચ કરી રહ્યું છે, બરાબર ને, રાઈટ. તો આવા માધ્યમથી સ્ટેજ 4ની અંદર એક એડિશનલ ઓબ્જેક્ટ એડ કરીને સ્ટેજ 4 જે નકામો બની જતો હતો તેને ઈસરોએ કંઈક ઇન્વેસ્ટિગેશન કરવા માટે લગાવ્યો, બરાબર ને. તો આવી રીતના ડેબ્રી ઝીરો કરવાનો પ્લાન છે ઈસરોનો ફ્રેન્ડ્સ, બરાબર ને. તો આઈ થિંક તમને ખબર પડી હશે. PSLV C58ના માધ્યમથી આપણે કયો સેટેલાઇટ લોન્ચ કરેલો હતો? એક્સપોઝેટ, એ ધ્યાનમાં રાખવાનું છે. પોયમ શું છે એનું ફૂલ ફોર્મ ધ્યાનમાં રાખવાનું છે. અને આના માધ્યમથી ઈસરોનો પ્લાનિંગ શું છે તે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. આઈ થિંક તમને આખી ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી વર્લ્ડ્સ લાર્જેસ્ટ ગ્રીન એનર્જી પાર્ક એ ડેવલપ કરવામાં આવી રહ્યું છે અદાની ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા. અદાની ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા એના વિશે વાત કરીએ. જો આ ટાઈપનું એક ગ્રીન એનર્જી પાર્ક ડેવલપ કરવામાં આવી રહ્યું છે જેમાં સોલર પેનલ્સ અને વિન્ડ ટર્બાઇન્સ એસ્ટાબ્લિશ કરવામાં આવશે. સોલર અને વિન્ડથી એનર્જી પ્રોડ્યુસ કરવામાં આવશે, બરાબર ને. તો અદાની ગ્રીન એનર્જી લિમિટેડ આ જે વર્લ્ડ્સ લાર્જેસ્ટ રિન્યુએબલ ગ્રીન એનર્જી પાર્ક એ કઈ જગ્યાએ ડેવલપ કરી રહ્યું છે ફ્રેન્ડ્સ? તો ગ્રેટ રન ઓફ કચ્છની અંદર. ગ્રેટ રન ઓફ કચ્છની અંદર, બરાબર. તમે એક્ઝેક્ટલી લોકેશન બતાવો તો આ ગુજરાત છે, એમાં આ ગ્રેટ રન છે અને આ લિટલ રન છે, જેમાં આ વાળા પાર્ટમાં ગ્રેટ રન ઓફ કચ્છની અંદર આ વર્લ્ડ્સ લાર્જેસ્ટ રિન્યુએબલ એનર્જી પાર્ક ડેવલપ કરવામાં આવી રહ્યો છે અદાની ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા. અને આ વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક એ પેરિસ કરતાં 5 ગણો મોટો હશે. સૌર અને પવન ઉર્જાના સંયોજનનો ઉપયોગ કરીને આ વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ડેવલપ કરવામાં આવી રહ્યો છે. કઈ જગ્યાએ? તો કચ્છનું જે ખાવડા ડિસ્ટ્રિક્ટ છે ને ફ્રેન્ડ્સ, ગુજરાતની અંદર જ્યાં ગ્રેટ રન ઓફ કચ્છ આવેલું છે, બરાબર ને. એ ખાવડા ડિસ્ટ્રિક્ટની અંદર આ મોટામાં મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ડેવલપ કરવામાં આવી રહ્યો છે, બરાબર ને. ઓકે, 1.5 લાખ કરોડ 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ એ આ રિન્યુએબલ એનર્જી પાર્કમાં ડેવલપ કરવા માટે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. 30 ગીગાવોટ, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. 30 ગીગાવોટ જેટલી રિન્યુએબલ એનર્જી એ આ પાર્કના માધ્યમથી પ્રોડ્યુસ કરવામાં આવશે. અને અત્યારે ઓલરેડી 2 ગીગાવોટ જેટલી ક્ષમતા તો ડેવલપ થઈ ચૂકી છે. અને આ વર્ષની અંદર, આ નાણાકીય વર્ષની અંદર 4 ગીગાવોટ બીજી એડ કરવાની છે. અને પછી આવનારા દરેક નાણાકીય વર્ષની અંદર 5 ગીગાવોટ એડ કરવાની યોજના છે, બરાબર ને. ટોટલ 1.5 લાખ કરોડ રૂપિયાનું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે અદાની ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા, બરાબર ને. ઓકે, અને આ રિન્યુએબલ એનર્જી પાર્કનું જે મેઇન મકસદ છે તે શું છે? તો ભારતના 2 ટાર્ગેટ એચીવ કરવાનું. ભારતના 2 ટાર્ગેટ તમને ખબર હોવા જોઈએ ફ્રેન્ડ્સ. 2030 સુધીમાં 500 ગીગાવોટ પ્રોડ્યુસ કરવાનું નોન ફોસિલ સોર્સિસના માધ્યમથી, અને 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશન. નેટ ઝીરો કાર્બન એમિશન 2070 સુધીમાં. નેટ ઝીરો કાર્બન એમિશન શું છે ફ્રેન્ડ્સ? કે આપણે જેટલું પણ કાર્બન એમિશન કરીએ તેની સામે આપણે રિન્યુએબલ એનર્જીનો એટલો જ ઉપયોગ કરીએ જેથી વાતાવરણમાં કાર્બન એમિશનની જે ઇફેક્ટિવનેસ છે તે નલિફાઈ થઈ જાય, બરાબર ને. તો આ 2 ઓબ્જેક્ટિવને ક્લિયર કરવા માટે આ પાર્ક ડેવલપ કરવામાં આવી રહ્યું છે, બરાબર ને. અને આ પાર્કની માધ્યમથી જેટલી પણ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે ફ્રેન્ડ્સ, કેટલી પ્રોડ્યુસ થશે? 81 અબજ યુનિટ જનરેટ થશે, જે બેલ્જિયમ, ચીલી અને સ્વિટ્ઝરલેન્ડ જેવા સમગ્ર રાષ્ટ્રોને પણ પાવર આપી શકે છે, બરાબર ને. ઓકે, તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે જે અત્યારે ડેવલપ થઈ રહી છે, બરાબર ને.
ગ્રેટ રન ઓફ કચ્છ ખાવડા ડિસ્ટ્રિક્ટની અંદર, બરાબર ને? ઓકે, 1.5 લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે. આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે અમે રિસેન્ટલી વર્લ્ડ સાયબર ક્રાઇમ રિપોર્ટ હમણાં લોન્ચ કરવામાં આવ્યો, જેની અંદર ઇન્ડિયાનો રેન્ક 10મો આવ્યો છે. આ રિપોર્ટ વિશે વાત કરી, વર્લ્ડ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સ, બરાબર ને? ઓકે, ચલો. જો વર્લ્ડ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો સૌ પ્રથમ વર્લ્ડ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સનું સંકલન કરવામાં આવ્યું છે. પહેલી વખત આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને 3 વર્ષનું સખત સંશોધન બાદ આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે કે દુનિયામાં સૌથી વધારે સાયબર ક્રાઇમ માટેના હોટસ્પોટ ક્યાં છે, સૌથી વધારે સાયબર ક્રાઇમ ક્યાંથી થાય છે, તે ઇન્વેસ્ટિગેશનથી અહીંયા માલુમ પડ્યું છે, બરાબર ને? અને ઇન્વેસ્ટિગેશન 2 યુનિવર્સિટીના રિસર્ચર્સે આ ઇન્વેસ્ટિગેશન કર્યું છે. એક તો ઓક્સફર્ડ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ કેનબેરા. આ 2 સંસ્થાઓ દ્વારા આ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે. 3 વર્ષના સખત ઇન્વેસ્ટિગેશન બાદ સાયબર ક્રાઇમના હોટસ્પોટ કયા કયા છે, બરાબર, તેનું આ ઇન્ડેક્સમાં વર્ણન કરવામાં આવેલું છે, બરાબર ને? ઓકે, ટોટલ 92થી અગ્રણી સાયબર ક્રાઇમ નિષ્ણાતોના સર્વેક્ષણ દ્વારા આ ઇન્ડેક્સને તૈયાર કરવામાં આવ્યું છે. ટોટલ 100 દેશોને રેન્ક આપવામાં આવ્યો છે, બરાબર. અલગ અલગ કેટેગરીમાં સાયબર ક્રાઇમના અલગ અલગ કેટેગરીમાં હોટસ્પોટ નક્કી કરવામાં આવે છે, લાઈક રેન્સમવેર ક્યાંથી થાય છે, ક્રેડિટ કાર્ડની ચોરી ક્યાંથી થાય છે, ક્રેડિટ કાર્ડના ડેટાની ચોરી ક્યાંથી થાય છે, બરાબર. પછી બીજા અનેક જે સાયબર ક્રાઇમો છે તે કઈ કઈ જગ્યાથી સૌથી વધારે થાય છે તેનો ડેટા અહીંયાથી ઇન્વેસ્ટિગેટ કરવામાં આવ્યો છે, બરાબર. અને મુખ્ય તારણો શું નીકળીને આવેલા છે કે આ યાદીમાં ટોચ ઉપર કોણ છે? રશિયા, ત્યારબાદ યુક્રેન, ચીન, યુએસએ, નાઇજીરિયા અને રોમાનિયા આવે છે. ભારતનું રેન્ક કયું છે ફ્રેન્ડ્સ? 10મું સ્થાન છે, બરાબર ને? અને દરેક સાયબર ક્રાઇમના દરેક ગુના એ અલગ અલગ દેશમાંથી થાય છે. ફોર એક્ઝામ્પલ, જો આપણે વાત કરીએ તો યુએસની અંદર સૌથી વધારે ડેટા અને ઓળખની ચોરી થાય છે, બરાબર ને? જો આપણે વાત કરીએ ચીનની અંદર, તો તકનીકી ઉત્પાદનો અથવા સેવાઓ સાથે સંબંધિત જે સાયબર ક્રાઇમ છે તે ચીનથી વધારે થાય છે, બરાબર ને? તો દરેક દેશ સાથે અલગ અલગ ટાઈપના સાયબર ક્રાઇમ જોડાયેલા છે, જે આ સાયબર ક્રાઇમ રિપોર્ટની અંદર જાણવા મળ્યું છે, બરાબર ને? ઓકે, તો વર્લ્ડ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સ ઓક્સફર્ડ અને કેનબેરા દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે, પહેલી વખત લોન્ચ કરવામાં આવેલું છે. રશિયા ટોચ ઉપર છે અને ભારતનું રેન્ક કયું છે ફ્રેન્ડ્સ? 10મું સ્થાન છે, બરાબર ને? ઓકે, આપણે નેક્સ્ટ જોશે ફ્રેન્ડ્સ કે રિસેન્ટલી એનસીઆરટી દ્વારા રિવિઝન કરવામાં આવ્યું ક્લાસ 12ની હિસ્ટ્રી ટેક્સ્ટ બુક્સની અંદર. અને એની અંદર શું એડ કરવામાં આવ્યું છે કે જે હડપ્પન જે લોકો હતા, બરાબર, એ ઇન્ડિજિયસ હતા રાખીગરી સાઇટના પણ, મતલબ તે રાખીગરી સાઇટમાં પણ તે લોકો રહેતા હતા, તેવા પુરાવા હમણાં મળી આવ્યા છે. તો એના વિશે વાત કરીએ, બરાબર ને? તો હમણાં રિસેન્ટલી આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા અમુક એક્સકેવેશન્સ કરવામાં આવ્યા છે. એની અંદર શું મળ્યું છે કે હડપ્પન લોકો એ રાખીગઢી સાઇટમાં પણ વસતા હતા, બરાબર ને? તેવા પુરાવા મળી આવ્યા છે. એના કારણે ક્લાસ 12ની હિસ્ટ્રી ટેક્સ્ટ બુક્સની અંદર થોડુંક મોડિફિકેશન કરીને, બરાબર, જે હડપ્પન્સને માત્ર ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના જે વિસ્તાર હતા, બરાબર ને, તેની અંદર જ તેના જ ઇન્ડિજિયસ ગણવામાં આવતા હતા. એ હડપ્પન્સ એ રાખીગઢી સાઇટમાં પણ તેમના પુરાવા મળી આવ્યા છે. એના કારણે તેમણે ક્લાસ 12ની હિસ્ટ્રી ટેક્સ્ટ બુક્સની અંદર આ વસ્તુને એડ કરી છે ફ્રેન્ડ્સ, બરાબર ને? કોના દ્વારા? એનસીઆરટી દ્વારા. હવે આ રાખીગઢી શું છે, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન શું છે, એના વિશે વાત કરીએ. હવે સૌથી પહેલા આપણે વાત કરીએ કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન શું છે ફ્રેન્ડ્સ. તો સિંધુ નદીના કિનારે વસતી સભ્યતાને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કહેવામાં આવે છે, અથવા હરપ્પન સિવિલાઇઝેશન કહેવામાં આવે છે, બરાબર ને? તો એકચ્યુઅલી અત્યાર સુધી 4 જાણીતી સૌથી મોટી ટાઉનશીપ, બરાબર, કે જ્યાં અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે હડપ્પન લોકો રહેતા હતા. અને એ 4 જાણીતી ટાઉનશીપ કઈ હતી? તો પાકિસ્તાનની ગનવેરીલાના, જે અત્યારે પાકિસ્તાનમાં છે, બરાબર. પછી હડપ્પા, મોહેંજો-દડો અને ભારતમાં ધોળાવીરા, બરાબર ને? રાઈટ. તો આ 4 જે સ્થળ છે, બરાબર ને, ત્યાં એવું માનવામાં આવે છે કે હડપ્પન લોકો વસતા હતા, જે સિંધુ નદીના કિનારે આ 4 સ્થળો આવેલા છે, બરાબર ને? રાઈટ. ઓકે, હવે હડપ્પન લોકોની જે સંસ્કૃતિ છે તેના પુરાવા એ રાખીગઢી સાઇટ. આ રાખીગઢી સાઇટ ક્યાં આવેલી છે ફ્રેન્ડ્સ? તો રાખીગઢી સાઇટ છે ને એ હરિયાણાના હિસાર ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે. હરિયાણાના હિસાર ડિસ્ટ્રિક્ટમાં પણ આવેલી છે, બરાબર ને? રાખીગઢી સાઇટ હરિયાણાના હિસાર ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે. ત્યાં પણ હડપ્પન સંસ્કૃતિના પુરાવા મળી આવ્યા હમણાં આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના દ્વારા જે સર્વેક્ષણ કરવામાં આવ્યું, એને એ પુરાવા મળી આવ્યા, બરાબર ને? ઘણા બધા એવા પુરાવા મળી આવ્યા કે જે એ લોકો જે રીતના જેવી રહેણી કણીથી રહેતા હતા તેમના પુરાવા મળી આવ્યા, જે વસ્તુઓનો ઉપયોગ કરતા હતા તેના પુરાવા મળી આવ્યા. કઈ સાઇટની અંદર? રાખીગઢી સાઇટ. ક્યાં આવેલું છે? હરિયાણાના હિસાર ડિસ્ટ્રિક્ટની અંદર, બરાબર ને? એટલા માટે એનસીઆરટીએ તેની હિસ્ટ્રી બુક્સની અંદર
ક્લાસ 12ની હિસ્ટ્રી બુક્સની અંદર થોડું મોડિફિકેશન કરીને કે જે હડપ્પન લોકો ને એ 4 જે ટાઉનશીપ હતી ધોળાવીરા, મોહેંજો-દડો, હડપ્પા અને ગણવેરી લાલા બરાબર ને એ 4ના ઉપરાંત રાખી ગઢીમાં પણ તે લોકો વસતા હતા તેવું અહીંયા દર્શાવવામાં આવ્યું છે એનસીઈઆરટી બુક દ્વારા બરાબર ને. ઓકે, તો આ જસ્ટ તમારે એક એડિશનલ વસ્તુ યાદ રાખવાની છે કે હડપ્પન સંસ્કૃતિ એ 4 ટાઉનશીપ પ્લસ આ એક બીજી ટાઉનશીપ જે રાખીગઢી તરીકે ઓળખાય છે હરિયાણા હિસાર ડિસ્ટ્રિક્ટમાં છે બરાબર ને. એ 5 ટાઉનશીપની અંદર હડપ્પન સંસ્કૃતિ વસતી હતી બરાબર ને. એ એનસીઈઆરટીના કહેવા પ્રમાણે ક્લાસ 12ની અંદર હિસ્ટ્રી બુક્સમાં એડ કરવામાં આવ્યું છે બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા એક પ્લાન લોન્ચ કરવામાં આવેલો છે અને મુંબઈને ભારતનું પહેલું ટ્રાય સર્વિસ કોમન ડિફેન્સ સ્ટેશન બનાવવાની વાત થઈ રહી છે બરાબર ને. તો એના વિશે વાત કરીએ કે ટ્રાય સર્વિસ કોમન ડિફેન્સ સ્ટેશન એટલે શું કહેવાય અને આ શેના અંડરમાં બનાવવામાં આવી રહી છે એના વિશે વાત કરીએ. તો સમાચારમાં કેમ છે ફ્રેન્ડ્સ આ ન્યૂઝ, તો હમણાં રિસેન્ટલી જે 3 આપણા આર્મ ફોર્સિસ છે આર્મી, નેવી અને ઇન્ડિયન એરફોર્સ એનું એક કોમન ડિફેન્સ સ્ટેશન બનાવવાની વાત થઈ રહી છે અને એ પ્રથમ ટ્રાય સર્વિસ કોમન ડિફેન્સ સ્ટેશન એ મુંબઈની અંદર બનાવવાની વાત થઈ રહી છે. અને આ જે ઇનિશિયેટિવ છે એ સંકલિત થિયેટર કમાન્ડની રચના પહેલા 3 સેવાઓ વચ્ચે સંયુક્તતા હાંસલ કરવાનું છે બરાબર ને. હવે જો દેશમાં થિયરટાઇઝેશન કરવાની વાત થઈ રહી છે. થિયરટાઇઝેશન એટલે શું કહેવાય ફ્રેન્ડ્સ? હવે ફ્રેન્ડ્સ સશસ્ત્ર દળોનું થિયરટાઇઝેશન કોને કહેવાય? તો એક એવો ખ્યાલ છે કે જેમાં યુદ્ધો અને કામગીરી માટે તેમના સંશોધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે ત્રણેય સેવાઓ આર્મી, એરફોર્સ અને નેવીની ક્ષમતાઓને એકીકૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. થિયરટાઇઝેશનની અંદર શું કરવામાં આવે ફ્રેન્ડ્સ, જે ત્રણે આપણી આર્મ ફોર્સિસ છે આર્મી, એરફોર્સ અને નેવીની ક્ષમતાઓને એકીકૃત કરવામાં આવે જેથી કરીને યુદ્ધ અને તેને લગતી કામગીરી માટે એક એફિશિયન્ટલી કામ કરી શકાય બરાબર ને. તો આ ત્રણેય સેવાઓમાંથી તત્વો અને સંપત્તિઓને એકીકૃત કરીને એક થિયેટર કમાન્ડ અથવા યુનિટ બનાવવામાં આવશે બરાબર ને. તો આ થિયેટાઇઝેશન ટોપિકની અંદર કોન્સેપ્ટની અંદર શું કરવામાં આવે, થિયેટર કમાન્ડ બનાવવામાં આવે. થિયેટર કમાન્ડ એટલે શું કહેવાય કે એક એવું યુનિટ કે જ્યાં આ ત્રણ સંસ્થાઓ, આ ત્રણ આર્મ ફોર્સિસની અલગ અલગ સંપત્તિઓ, અલગ અલગ તત્વો તે એક સાથે કામ કરે જેથી કરીને તેમની એફિશિયન્સી વધે બરાબર ને. અને આ થિયેટાઇઝેશનનો મુદ્દો એ ઘણા ડેવલપ કન્ટ્રીઝની અંદર ઓલરેડી ચાલી રહ્યો છે. ચીન, રશિયા, યુએસ, યુકે, ફ્રાન્સ જેવા લગભગ તમામ મોટા દેશની અંદર આ થિયેટર કમાન્ડ કોન્સેપ્ટ કામ કરે છે બરાબર ને. અને જે ભારતની બોર્ડર છે ચીન સાથેની, ત્યાં ચીનની વેસ્ટર્ન થિયેટર કમાન્ડ કામ કરે છે. થિયેટર કમાન્ડનો મતલબ શું થયો કે ત્રણ ફોર્સિસ સાથે મળીને કામ કરે બરાબર ને. તો ભારતમાં પણ ઓલરેડી 2 થિયેટર કમાન્ડ કામ કરી રહ્યા છે. જો ભારતનું વર્તમાન કમાન્ડ માળખું તમને કહું તો ભારતમાં 17 સિંગલ સર્વિસ કમાન્ડ છે અને જેમાં 2 ટ્રાય સર્વિસ કમાન્ડ છે બરાબર ને. આર્મીના 7, એરફોર્સના 7, નેવીના 3 એમ કરીને 17 સિંગલ સર્વિસ કમાન્ડ છે અને 2 ટ્રાય સર્વિસ કમાન્ડ છે જેને આપણે થિયેટર કમાન્ડ કહી શકીએ. આંદામાન નિકોબાર કમાન્ડ અને સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ, આ 2 ટ્રાય સર્વિસ કમાન્ડ છે બરાબર. તો 2 ટ્રાય સર્વિસ કમાન્ડ ઓલરેડી કામ કરી રહ્યા છે, હજી બીજા ટ્રાય સર્વિસ કમાન્ડ ડેવલપ કરવાની વાત થઈ રહી છે. અને દેશનું પહેલું કોમન ડિફેન્સ સર્વિસ સ્ટેશન કઈ જગ્યાએ, મુંબઈની અંદર સ્થાપવાની વાત થઈ રહી છે એના વિશે વાત કરીએ. દેખો ફ્રેન્ડ્સ, દેશની 3 કોમન ડિફેન્સ સર્વિસ સ્ટેશન બનાવવાની વાત થઈ રહી છે બરાબર ને. એક મુંબઈમાં, એક સુલુરની અંદર, કોઈમ્બતુરની નજીક છે સુલુર કરીને ડિસ્ટ્રિક્ટ, અને ત્રીજું છે ગુવાહાટી. મુંબઈનું જે પ્રથમ ડિફેન્સ સર્વિસ સ્ટેશન હશે કોમન ડિફેન્સ સર્વિસ સ્ટેશન, તેને ઇન્ડિયન નેવી લીડ કરશે. સુલુની અંદર જે ડિફેન્સ સર્વિસ સ્ટેશન બનશે તેને ઇન્ડિયન એરફોર્સ લીડ કરશે અને ગુવાહાટીની અંદર જે ડિફેન્સ સર્વિસ સ્ટેશન બનશે તેને ઇન્ડિયન આર્મી લીડ કરશે બરાબર ને. તો અત્યારે આ પહેલું કોમન ડિફેન્સ સર્વિસ સ્ટેશન બની રહ્યું છે બરાબર. કયા ઓબ્જેક્ટિવની અંડરમાં? આર્મ્સ થિયેટરાઇઝેશન, આર્મ્સ થિયેટરાઇઝેશન, જેમાં આર્મ ફોર્સિસની કેપેબિલિટીઝને સંયુક્ત રીતે કામ કરીને તેમની એફિશિયન્સીસ વધારવાનું કામ ઓબ્જેક્ટિવ છે બરાબર ને. ઘણી દેશોની અંદર આ ઓલરેડી આ કોન્સેપ્ટ ચાલી રહ્યો છે અને હવે તે ભારતમાં પણ ધીમે ધીમે ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યો છે બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે કે કોમન ડિફેન્સ સર્વિસ સ્ટેશન શું છે, કે જ્યાં ત્રણ જે આર્મ ફોર્સિસ છે તેના સોર્સિસ એક સાથે કામ કરશે બરાબર ને. અને આ કોમન ડિફેન્સ સ્ટેશન એ કયા ઇનિશિયેટિવ અંડરમાં બનાવવામાં આવી રહ્યું છે? આર્મ થિયેટાઇઝેશન અંડરમાં બનાવવામાં આવી રહ્યું છે બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આઈ થિંક ફ્રેન્ડ્સ આની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.